આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આર્થરાઇટિસની ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા બાદ વડોદરાના યુવાનની ઉત્તરાખંડથી નેપાળ અને ત્યાંથી ભૂતાનની પદયાત્રા છે। યોગ અને આયુર્વેદનું એક આગવું મહત્વ છે તેવા સંદેશ સાથે જ તેઓએ પદયાત્રા કરી છે। એન્ક્લોઝિંગ સ્પેન્ડોલાઇટિસ નામની આર્થરાઇટિસ આ ગંભીર બીમારી એ યોગ અને આયુર્વેદને હરાવ્યા બાદ તેઓએ આ સંદેશો આપવા છે। દેશભરમાં પદયાત્રા કરનાર વડોદરાના આ જૈન યુવાન જેનું નામ યોગેન શાહ છે। યોગેન શાહની દેશમાંથી વિદેશમાં પદયાત્રા શરૂ થઈ ગઈ છે। ઉત્તરાખંડથી નેપાળ અને ત્યાંથી ભૂતાન પગપાળા યાત્રા કરી છે। સાથે જ લોકોને યોગ અને આયુર્વેદનો સંદેશો પણ આપ્યો છે। યોગને લઈને જ તેઓએ કુલ 17,500 કિલોમીટરની પદયાત્રા કરી છે। બીમારીને કારણે તેઓએ યુકે છોડ્યું હતું અને સાજા થઈને ચાલવા માંડ્યા છે। યોગ સાથે જ આયુર્વેદ આ પોતાનું એક આગવું મહત્વ છે તેવો એક સંદેશ પણ તેઓએ આપ્યો છે।